સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. ભાવનગરના બળવંતભાઈ મકોડિયા દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તે માટે એક સંક્ષિપ્ત રામાયણની રચના કરવામાં આવી. કુળદેવી શ્રી હિંગળાજ માતાજીની અસીમ કૃપા, ભગવાન શ્રી રામની ઉત્પત્તિ, સ્થિતિ અને સમાધિ સુધીનું સંપૂર્ણ ચરિત્ર વર્ણવતું પુસ્તિકા રૂપ મહર્ષિ વાલ્મીકી રચિત સંક્ષિપ્ત રામાયણ લખનાર આપણી જ્ઞાતિના ભાવનગર નિવાસી બળવંતભાઈ મનુભાઈ મકોડિયા, તે જેઓ બળુ બાપા સીતારામના હુલામણા નામે ઓળખાય છે. આપણે કોઈકને કંઈક આપવા ઈચ્છતા હોય ત્યારે અનાજ, પાણી, પૈસાની મદદ, પ્રસંગ સાચવવા, કાર્ય મદદ કે સમયની મદદ કરી શકીએ. પણ આપણી જ્ઞાતિના બળુભાઈ મકોડિયાએ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય અથવા તેમાં વધારો થાય એવું કાર્ય કરેલ. વિગતે જણાવીએ તો બળુભાઈ પેરસમાં અને દેખાવમાં સાદા અને સરળ સ્વભાવે નિખાલસ એવા બળુભાઈ લગભગ 15 થી વધુ વખત માત્ર વાંચી જ નહીં આત્મસાત કરેલ. લગભગ બધા જ પ્રસંગો હૃદયને સ્પર્શી ગયેલા હોવાથી તેમણે પ્રસંગથી જે ભાવના સ્ફુરે તે ભાવનાને તેમણે કાગળ પર કંડારી લીધી. કોઈ યોજના કે આયોજન વગર બસ પોતાની લાગણીઓને શ્રી રામ પ્રત્યેનો સાદસને ભાવના કાગળમાં કંડારતા ધીરે ધીરે તેમની આ રુચિ વધતી ગઈ. વારંવાર રામાયણના અભ્યાસને ઈશ્વરીય આનંદમાં રાખતા આપણા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના બળવંતભાઈના ઘરના સભ્યોએ કહ્યું કે આપણી આ લાગણી અને પ્રેમ સ્વહસ્તે લખેલ શ્રી રામ પ્રત્યેના ભાવને પુસ્તક રૂપે મળે તો દરેક જ્ઞાતિના કુટુંબને આ પ્રસાદી રૂપે મળે. બધાને શ્રી રામ પ્રત્યે ભાવ અને બાળકોમાં સારા સંસ્કાર ઉદ્ભવે. આમ કુટુંબીજનોની ઈચ્છાને માન આપી બળુભાઈ સંક્ષિપ્ત રામાયણ પુસ્તક સ્વરૂપે સમાજને અર્પણ કર્યું. થોડો પ્રકાશ સંક્ષિપ્ત રામાયણ પર પાડવાનો પ્રયત્ન કર્યો. આપણે કોઈ પણ પ્રસંગનું વર્ણન કરવા માટે બંધન ન હોય તો એ ખૂબ સારી રીતે સમજાવી શકીએ, પણ એ જ પ્રસંગ સંક્ષિપ્તમાં સમજાવવો હોય તો આખા ભાવને 2 થી 3 શબ્દ કે લીટીમાં વર્ણવવા માટે ખૂબ મહેનત. પરંતુ બળુભાઈ આ રામાયણ આત્મસાત કરેલ હોવાથી આપણને આજના સમયમાં સંપૂર્ણ રામાયણ વાંચવાનો સમય કાઢવો મુશ્કેલ છે. માટે આ સંક્ષિપ્ત રામાયણને પ્રસાદી સ્વરૂપે મળેલ છે. બ્રહ્માથી ઉત્પન્ન થયેલ શ્રી રામ સુધીની પેઢી દર પેઢીના ઈક્ષ્વાકુ કુળના વર્ણન, અયોધ્યા નગરી તથા તેના નાગરિકનું વર્ણન, શ્રી રામનો જન્મ, શ્રી રામનો વિદ્યાભ્યાસ, સીતાજી સાથેનો વિવાહ, પિતાના વચન ખાતર વનવાસ દરમિયાન રાક્ષસોનો સંહાર, સીતાહરણ, સીતાજીની શોધખોળ, રામ રાવણનું યુદ્ધ, લાખોની સંખ્યામાં વાનરોના જુદા જુદા લક્ષણો, સીતાજીને રાવણના પાસમાંથી છોડાવી અયોધ્યામાં આગમન, રામ રાજ્યની સ્થાપના થઈ, સીતા સંબંધી લોકવાયકા, રાજધર્મ નિભાવવાના હેતુથી સીતાજીનો ત્યાગ, લવકુશનો જન્મ, લવકુશ તથા સીતારામનું પુનર્મિલન, સીતાજીનો રસાતાળનો પ્રવેશ, બધા જ ભાઈઓ અને તેમના સંતાનોને રાજપાટ સોંપી શ્રી રામનો પરમધામ વિચરણ કર્યું. આટલું મોટા પ્રસંગો કે જે કથાકારોને વર્ષોના વર્ષો સુધી વર્ણન કરતા પણ પાર ન પામે એવા પ્રસંગોને શ્રીરામની ભક્તિ કરવા આજના ફાસ્ટ સોશિયલ મીડિયામાં કોઈ ધાર્મિક પુસ્તક હાથમાં લેવું તે મુશ્કેલ છે. પરંતુ બળવંતભાઈ મકોડિયાએ પોતાની ભક્તિ અને શ્રદ્ધા, લગન, અનુનીતિથી શબ્દોને મઢી આપણા માટે પ્રસાદી મોકલી છે. આપણે સૌ આ પ્રસાદીને ગ્રહણ કરી ધન્યતા અનુભવી તેવી ઈશ્વરને પ્રાર્થના. બળવંતભાઈ આ પ્રસાદી આપી આપણે સૌ તેમના ઋણી છીએ. ઈશ્વર તેમને અને તથા તેમના કુટુંબને આશીર્વાદ આપે તેવી પ્રાર્થના. આખા પ્રસાદ પુસ્તકમાં ક્યાંય પોતાનું નામ ન લખ્યું, માટે કોઈ નામની ભાવના નહીં. ઉપરાંત ભાવનગર જ નહીં પરંતુ ભાવનગરની આસપાસ વર્તેજ, સિહોર, સિસર, પાલીતાણા, જામખંભાળિયા, સાવરકુંડલા, મહુવા, વઢવાણ, લીંબડી, ધાંગધ્રા જેવા બીજા તાલુકામાં જાતે પ્રસાદ પહોંચાડવાની સેવા પણ નોંધનીય છે. ચાલો આપણે પણ થોડીક જવાબદારી નિભાવીએ. આ પુસ્તક જાતે મેળવીએ, વાંચીએ અને આપણા બાળકો તથા પરિવારના અને સમાજના અન્ય લોકોને વાંચવાની પ્રેરણા આપીએ. સોશિયલ મીડિયાના રંગીન વાતાવરણ વચ્ચે કદાચ 1% પણ શ્રી રામ પ્રત્યેનો વધુ ભાવ જાગે તો બળવંતભાઈ મકોડિયાની યાત્રા સફળ પુરવાર થશે. આપણને પણ જો એમ લાગે કે આપને આ પ્રસાદ અને પોતાના માટે, આ પરિવાર માટે ગ્રહણ કરવો હોય તો બળવંતભાઈ મકોડિયા પાસેથી આ પ્રસાદ સ્વરૂપે પુસ્તક મેળવી લેવું. અહેવાલ ચોલાબેન વર્મા, ભાવનગર. રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ તથા સંપર્ક સમાજ મુંબઈના પથદર્શક એવા ઈશ્વરભાઈના જન્મદિવસની ઉજવણી. રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ પડિયાના 84માં જન્મદિવસે ભાગવતાચાર્ય દિનેશ પંડ્યાના સાનિધ્યમાં યોજાયો હતો. આ પ્રસંગે દિનેશભાઈ જન્મદિવસના વધામણા અને શતાયુ ભવના આશીષ આપ્યા હતા.
ઈશ્વરભાઈ સૌનો આભાર માન્યો હતો. શ્વેતાંગ શાહ, જીતેન્દ્ર દવે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ઈશ્વરભાઈના દીકરી ડોક્ટર ધ્રુપતિબેન દેઢિયા, પૌત્ર યશ વડિયાએ લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધનંજય દેસાઈ, લાલજી પટેલ, વિનય શાહ હાજર રહ્યા હતા. ટ્રસ્ટી દિનેશભાઈ કોટેજા, હસમુખભાઈ ઠક્કર, તુલસીભાઈ કારિયાએ શુભેચ્છા આપી. સંયોજક ભરત ગરાજ, હિતેશ કાકુ, પ્રણુ છાટબારે ઈશ્વરભાઈ અને શારદાબેનનું સન્માન કર્યું હતું. આયોજક તેજલ પંચાલનું, કથાકાર દિનેશભાઈ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન જય શુક્લે કર્યું હતું. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my friend. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, my friend. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear my friend. Happy birthday to you. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન. दादी बोली मेरी सेहत तेरी जिम्मेदारी. व्रत करना है पर मेरी उम्र है बड़ी. हस्बैंड बोले ऑफिस में है मेरी एक मीटिंग. भूखे पेट कैसे काटूंगा मैं पूरा दिन. बच्चे बोले मम्मी सर पर एग्जाम है खड़ी. उपवास तो हमें करना है, but we can't live without roti. उपवास के दिन आपके घर होता है क्या ऐसा हाल? तो घर ले आइए हाथी राजगरा आटा. उपवास के दिन भी स्वाद का वादा, हाथी राजगरा आटा.
વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સિનિયર સિટીઝન યાત્રા ગ્રુપ દ્વારા એક દિવસીય યાત્રાનું આયોજન. અમદાવાદ બ્રહ્મક્ષત્રિય સિનિયર સિટીઝન યાત્રા દ્વારા એક દિવસીય યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 18/6/2025 ના રોજ એક દિવસ પ્રવાસની પોસ્ટ મૂકી હતી અને તે જ દિવસે આશરે બપોરે 2 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 3 એસી બસના યાત્રીઓના નામની નોંધણી થઈ ગઈ હતી. જ્ઞાતિજનોનો અદમ્ય ઉત્સાહ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. તારીખ 27/7/2025 રવિવાર શ્રાવણ સુદ ત્રીજના રોજ સવારે 35 કલાકે સર્વે યાત્રીઓને હિંગળાજ માતા મંદિર પાલડી ખાતે સમયસર પધારવાનું જણાવેલ અને તમામ લોકો સમયસર આવી સવારે તમામ જ્ઞાતિબંધુએ ગરમા ગરમ અલ્પાહારનો આનંદ લીધો હતો. તેમજ ઉપવાસી ભાઈ બહેનો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ જ્ઞાતિબંધુઓ બસની અંદર ગોઠવાઈ ગયા હતા અને સવારે 6:45 કલાકે ત્રણેય એડમિને પોતાની બસનો કારોબાર સંભાળી લીધો. જસવંતભાઈ બારભૈયાએ ઓમ નમઃ શિવાય જપમાળાની મણકાની પુસ્તિકા તેમજ ત્રણેય બસના યાત્રીઓને ઉપહાર રૂપે આપેલી હતી અને સૌએ આ જપમાળા જપી હતી. હિંગળાજ માતાજી મંદિરથી વૈજનાથ મહાદેવ, વાસણિયા મહાદેવના દર્શનાર્થે, ત્યારબાદ શ્રીનાથ મહાદેવના દર્શનાર્થે, સિદ્ધેશ્વરી માતાજી પ્રાચીન મંદિર કડા ગામ, ત્યાંથી વડનગર ખાતે આવેલા પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર અને હિંગળાજ માતાજીના મંદિરનો દર્શનનો લાહો લીધો હતો. વડનગર ખાતે આવેલા વિશાળ હોલમાં બપોરે સૌએ ભોજન લીધું હતું. તેમજ વિસનગર ખાતેના જ્ઞાતિબંધુ દ્વારા સૌને આઈસ્ક્રીમ અને માતાજીની પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી. મહેન્દ્રભાઈ ચંદુલાલ ધડા વડનગર સમાજના મંત્રીનું જ્ઞાતિપંચના ટ્રસ્ટીઓએ સાલ ઓઢાડીને સન્માન કર્યું. દાતા જયાબેન રાકેશભાઈ કિરીનું સન્માન લતાબેન હસમુખભાઈ સોનેજીએ સાલ ઓઢાડીને કર્યું હતું અને જગદીશચંદ્ર ભાલચંદ્રભાઈ ધડાનું સન્માન જયેન્દ્રભાઈ દગિયાએ સાલ ઓઢાડીને કર્યું હતું, જેને ઉપસ્થિત જ્ઞાતિબંધુઓએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. વાડીનાથ સોમનાથ મહાદેવ અને હિંગળાજ માતાના દર્શનનો લાભ લીધો હતો. મગરવાડા ખાતે આવેલ મણિભદ્ર વીરના દર્શન કર્યા હતા. પાલનપુર ખાતે આવેલા અન્નપૂર્ણા કાઠિયાવાડીમાં સર્વે જ્ઞાતિબંધુએ ભોજન લીધું હતું. તેમજ ઉપવાસી ભાઈ બહેનો માટે ફરાળની વ્યવસ્થા વિનોદભાઈ ભેડાના સૌજન્યથી કરવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યે ત્રણેય બસના યાત્રીઓને બસમાં બિરાજમાન થઈ ગયેલા અને રાત્રે 12 વાગ્યે નિજ ઘેર પધાર્યા હતા. આ તમામ પ્રસંગોની અંદર એક નાનકડી વાત કરવાનું મન થાય. ઈશ્વરલાલ વારડે પાકટ વયે પણ ખંતીલા અને હોશિલા છે. જ્ઞાતિજનોને દર્શન કરાવવા જ છે અને તેઓને પરભવનું ભાથું બંધાવવું છે તેવું પ્રણ લીધેલ હોય એવો એમનો દ્રઢ નિર્ધાર. નિયત કરેલ તારીખથી લગભગ 1.25 મહિના પહેલાથી આગોતરું વ્યવસ્થિત આયોજન કરીને લોકોને વધુમાં વધુ મંદિરના દર્શન થાય અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભ ભાવનાથી આયોજન યાત્રામાં પરિણમે. રાકેશભાઈ પ્રહલાદજી કિરી અને જગદીશભાઈ ભાલચંદ્ર ધડાએ દાતાઓની ઉદારતા થકી આ યાત્રા રાહત દરે શક્ય બનાવી હતી. બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. સક્રિય કાર્યકરોમાં હસમુખભાઈ સોનેજી, કિશોરભાઈ નિર્મળ, રાજેન્દ્રભાઈ મચ્છર, ધર્મેશભાઈ સોનેજી, ધીરજલાલ પડિયા અને ટ્રસ્ટીઓ જયેન્દ્રભાઈ દગિયા, વિનોદભાઈ ભેડા, જસવંતભાઈ બારભૈયા, ચંદ્રકાંતભાઈ ગંગવાલ, સાથી કાર્યકર્તા હરેશભાઈ ભેડા, સાગરભાઈ જગડ, હેતલબેન વલેરા અને રોબર્ટ. ત્રણેય બસના યાત્રીઓએ શક્તિ અનુસાર ભરપૂર આનંદ માણ્યો હતો. તે યાત્રીઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો. 1 દિવસીય, 2 દિવસીય, 3 દિવસીય યાત્રા યોજવાનો હેતુ ફક્ત એટલો જ કે સમાજ સંગઠિત બને અને એકબીજાથી પરિચિત. અમદાવાદનો વિસ્તાર ખૂબ જ વિશાળ છે, જેથી એકબીજાને ઘેર જવું તેમજ ઉંમરના કારણે જવું અશક્ય હોવાથી એકબીજાને મળી શકે અને એકબીજાથી પરિચિત થઈ શકે આવા હેતુથી યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. અહેવાલ જયેન્દ્રભાઈ દગિયા. બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા જ્ઞાતિની બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન. મિત્રતા એવી રાખવી મળવા માટે ન સમ અને ન મળવા માટે ન ગમ. મિત્રતા જાણે વર્ષા ઋતુ, વરસી આવે એક વખત પણ વરસી પડે હેતથી. આ શાયરીને સાબિત કરવા બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા વર્ષા ઋતુમાં બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન તારીખ 28/6/2025 શનિવારના રોજ કરવામાં આવ્યું. તેમાં બધી સખીઓને મળવા માટે સમ નહીં પણ મળવાનો ગમ નહીં. દર મહિને આવી બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે અને એકબીજા હેતથી વરસી પડે છે. આ વખતે આ કિટી પાર્ટીનો ડ્રેસ કોડ વાઇન રંગના શેડ રાખવામાં આવ્યો હતો. બધી બહેનો ડ્રેસ કોડ પહેરીને ભર વરસાદી દિવસે ઉત્સાહભેર હાજરી આપી. વરસાદની ઋતુમાં મિત્રોને મળવાની ખુશી અદ્ભુત હોય છે. બધી બહેનોએ હાઉસની જુદી જુદી રમત રમી. ત્યારબાદ પાસિંગ ધ પાર્સલની રમત રમી હતી. ત્યારબાદ દરેક બહેનોએ જુદી જુદી પ્રસ્તુતિ કરીને સરસ મનોરંજન કર્યું હતું. જૂના ગીતો અને અંતાક્ષરી રમીને ખૂબ જ આનંદ કર્યો હતો. કિટી પાર્ટીનું આયોજન જ્યોત્સનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ બધાને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. અહેવાલ બ્રહ્મક્ષત્રિય મહિલા પરિવાર ગાંધીનગર ગાર્ગી. मेहंदी लगा के रखना, डोली सजा के रखना,
लेने तुझे अगोरी आएंगे तेरे सजना चेहरा सजा के रहना चेहरा छुपा के रखना चेहरा सजा के रखना चेहरा छुपा के रखना लेने तुझे હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. जग में सोचो तेरो સરોવર એક જ હોય છે, પરંતુ હંસ મોતી ગોતે છે અને બગલો માછલી. વિચારોનો ફરક હોય છે. આવા જ સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.